ચકલાસીમાં છેલ્લા 2 દિવસથી સર્જાયેલા વીજ સંકટને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગત રાત્રે 11 વાગ્યાથી શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા હજારો લોકો કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થિતિ એટલી ગંભીર બની કે ચકલાસી નગરપાલિકાના પ્રમુખ અને કાઉન્સિલરો રાત્રે જ જીબી કચેરીએ પહોંચ્યા અને તંત્રની બેદરકારી સામે ભારે હંગામો મચાવ્યો। નાઇટ ડ્યુટી દરમિયાન કચેરીમાં માત્ર એક જ કર્મચારી હાજર હોવાનું સામે આવતા જનપ્રતિનિધિઓએ તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો। હું જસાપુરા રહેવાસી છું। મારા તો ફળિયામાં વર્ષોથી પ્રોબ્લેમ જ છે લાઇટનો। કોઈ બી પ્રોબ્લેમ હોય તો પેલો ઝાડનો પ્રોબ્લેમ બતાવે બધો। અને મારા જે સર્વિસ લાઇન છે ને બધા વાયરો બધા પેલે જ છે કે એક જ છે બધા આખા જસાપુરાની અંદર બધા વાયર કોઈ બી બદલતા નહીં કેબલ। અને જ્યારે આ વરસાદનો પ્રોબ્લેમ આવે એટલે મારે લાઇટો જતી જ રહે દર વર્ષે। અને મારે બાજુમાં જ છે જીબી ની બાજુમાં જ મારું જસાપુરા છે। 5 મિનિટ નહીં લાગતી, 1 મિનિટમાં અંદર જવા પહોંચી જતું રહેવાય। અને બપોરમાં ગાડી આવીને તરત પાછી નીકળી ગઈ, કઈ હરખું નહીં કર્યું। અને મારે વર્ષોથી મારે પેલા ડીપી નો પ્રોબ્લેમ, ડીપી ની બદલવાની, ડીપી ની બદલાતા એ અમારે ડીપી ની એક ડીપી પર બધું કનેક્શન ચાલે, બધું કઈ ચાલતું જ નહીં, એના ઉપર લોડ જ નહીં ડીપી। કેટલા ટાઈમથી ચકલાસીમાં લાઈટો બંધ છે? વર્ષોથી આવું છે। પહેલું તો ચકલાસી વિસ્તારની ટેટ લાઇટો લગભગ વારંવાર રજૂ કરવા છતાં કરોડો રૂપિયાનું લાઇટ બિલ ચકલાસી નગરપાલિકાના પબ્લિકના પૈસાના ટેક્સના અમારે બિલ ભરવું પડે છે। કેટલી વાર રજૂઆત કરી, આજ દિન સુધી કોઈ એ લાઇટો બંધ કરી નહીં। 24 કલાક લાઇટો ચાલુ જ રહેશે। વારંવાર રજૂઆત કરવા પ્રમુખ સાહેબના લેટર પેડ પર આપ્યું, ચીફ ઓફિસરે રજૂઆત કરી, ઉપરે અમે રજૂઆત કરી સાહેબો, પણ આજ દિન સુધી એ ટેટ લાઇટ બંધ થઈ નહીં। એટલે કરોડો રૂપિયાનું નુકસાન તો પહેલું ચકલાસીને જ જાય છે। એ લાઇટો પહેલી બંધ કરાવડાવો તો વાકોરણ આવે, કુદરતી હોનારત થાય તો લાઇટ રાત દિવસ જે હોય એ સ્ટાફ બે ભેરો કરીને દિવસે કામ કરાવે તો બધી લાઇટો ચાલુ થઈ જાય। હવે નાઇટમાં 5 જણને બોલાવે અને પેલા દિવસના છૂટા કરી દે તો લાઇટો કઈ રીતે ચાલુ થાય? તો પબ્લિકને કઈ રીતે સવલત મળે? કોઈને ઘેર ડિલિવરી હોય, કોઈ બીમાર હોય, કેટલા નાના છોકરા હોય તો આ ગરમીમાં શું કરી શકે? અને લોકો મને દરેક પરા વિસ્તારમાં ફોન કરે, પ્રમુખ સાહેબ લાઇટ બંધ છે, હજુ આવી નહીં। વોટર વર્કસો મારા 8 બંધ હતા આખા દિવસમાં। તો પાણી માટે લોકો શું કરે? 8 કલાકની લાઇટ નહીં મળતી અને 24 કલાકની લાઇટ નહીં મળતી, તો પબ્લિક હેરાન થાય ને। પશુ હોય કઈ રીતે પાણી પાય? પ્રવીણભાઈ, ગઈકાલે વાવાઝોડું હતું ત્યારની બંધ છે કે? ત્યારથી અત્યાર સુધી લાઇટો બંધ જ છે। કાલે વાવાઝોડું આવ્યું ત્યારથી અત્યાર સુધી પરા વિસ્તારમાં અમુક જગ્યાએ લાઇટ ચાલુ કરી, બાકી બધા પરા વિસ્તારમાં આ પબ્લિક આવ્યું જ છે। દરેક પરા વિસ્તારમાં એ કહે છે કે અમારે લાઇટ નથી। સ્ટાફ કેટલો છે જીબી નો સ્ટાફ તો સાહેબ ને ખબર હોય ને, અને સાહેબ કોઈ છે નહીં, મારે કોને પૂછવું? 28 જણનો સ્ટાફ છે। 28 જણનો સ્ટાફ છે, તો 28 જણા જો દિવસે કામ કરે તો ગામની